હવે નાનપણમાં માતાજીમાં માનતા હતા તો એ કહેવાય વૈષ્ણવાની, એટલે બધાને અમને બ્રહ્મ સંબંધ લેવડાવી દીધું હતું, એટલે કંઠી પહેરીએ. હવે અહીંયા આવી તો મારા મિસ્ટર જોબ કરે, દર 3 વર્ષે બદલી થાય, તો બોમ્બે અમે રહેતા હતા. તો મારી બેન બરોડા રહીએ તો એને ઠાકોરજી એવા સંઘમાં આવી તો માતાજી એના પર કૃપા કરી. મેં કીધું હે માતાજી? એ કે આગળ કહું છું સાંભળો. એને સ્વપ્ન આવ્યું. માતાજીએ કહ્યું કે તું જીવ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમનો છે, એટલે તું તારા ઠાકોરજીની સેવા કર. તો મારી બેન તો રાજી થઈ ગઈ. એને જે ઓલા માતાજીનું સ્વરૂપ હતું એ જે માતાજી હતા અને ત્યાં પધરાવી દીધા, અને એના વર્તો સંબંધર કે વ્યાપારી તાર જે કરવો એ કર. અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પછી તો એ કે મને ફોન કરે એટલે અમે આજ વાતું કરીએ. હવે એ કે એકવાર કહેતી હતી એ કે જો આજે આ કીર્તન ગાયું ને એનો આ ભાવ, તો ફોનમાં એ કે ત્યાર તો લેન્ડલાઈન, ફોનમાં કીર્તન ગાય તો સવારનો રાગ ભૈરવ હોય, દેવગદ્દાર હોય, બપોરે સારંગ હોય, ગોટ સારંગ હોય, સાંજે કે ગૌરી રાગ હોય, બિહાગ હોય, યમન હોય. તો મને તો બહુ મજા પડી. મેં કીધું હા મને બહુ ગમે છો. એ કે તો તું ઠાકોરજી પુષ્ટ કરાવી લે. એ કે ના હોય એ લપ મને ન ગમે, એ પછી તારી બધી ગળા બંધાણી, તાર તો બધું અડવાનું નો, એ મને ન ગમે. પણ ઠાકોરજી જેનો જીવ હોય કે એને છોડે. પછી કે મારી બેને કીધું કાંઈ નહીં, લાલો તો લાવ. હવે લાલો લાવી એટલે તમે બધા કરો એમ સેવા, પણ મને એવો આનંદ આવે, શૃંગાર કરવું, સ્નાન કરાવવું, વસ્ત્ર ધારણ કરાવવું. પછી અમે અમારી બદલી અહીંયા થઈ. તો અમારું ઘર જ્યાં છે ત્યાં જ કીર્તન ક્લાસ ચાલે. હવે મારો અવાજ હરે બધાય વખાણ કરે. મને થયું આપણે કીર્તન શીખીએ. કીર્તન ક્લાસમાં ગઈ. હવે જેટલા કીર્તન ક્લાસમાં આવે ને એ બધા એમ કે તમારે કઈ ઠાકોરજી પુષ્ટ કરાવેલા? તો હું કહું ના. બધા ઠાકોરજીની જ વાતો કરે. આજ તો આવી રીતે સંક્રાંત છે તો ખીચડો લઈ આવ્યા છીએ, હવે આવી રીતે કરવાનો. મેષ સંક્રાંતિ, ભોગ ધરવાનો, ભોગ સંક્રાંતિ, પતંગ ઠાકોરજીને, પતંગના કીર્તન. આપણે તો બધું સાંભળીએ તેમ થાય આમાં તો રસ જ ભરેલો છે. પછી કે એક દિવસ મેં ઘરે આવીને કીધું મારા ઠાકોરજી આજે ને આજે પુષ્ટ કરાવવા છે. હવે આજે ને આજે તો તોફાન હતા શહેરમાં, તોય મેં તો પુષ્ટ કરાવી લીધા. પછી જે મને આનંદ આવ્યો છે, બધા માતા ને મહાદેવ ને સ્તુતિ ને સ્તોત્ર ને ઓલા ધૂપ ને દીપ ને ગુગોળ ને રૂમ કર્યો સાફ, ફરી દોડાયો, બધે સુગંધ થઈ ગઈ મારા વાલાને, અને મંદિર સરસ સિદ્ધ કરાવ્યો. અત્યારે ઈલાબેન આ સત્સંગ સાંભળીએ એટલે તમને મળવાની એક તમન્ના હતી. અમને એક જણે કીધું હતું સેન્ટ્રલ બેંકની બાજુમાં ભોયંગ ગયો, એટલે ગોતતા ગોતતા સેન્ટ્રલ બેંક પૂછીએ. SBI જઈ આવ્યા, નામે જઈ આવ્યા, પણ વલ્લભ ચિંતા કરે. એક જણે કીધું આ શેરીમાં જાઓ, ત્યાં સેન્ટ્રલ બેંક છે, ત્યાં તમે બહાર ઉભા હતા. અમારા દરેક મનોરથ અમારા ઠાકોરજી પૂરા કરે જ. એ આટલા વર્ષમાં અમને પ્રતીતિ થઈ ગઈ. એટલે કે મારે એ કહેવું છે કે અમારા ભાઈઓ, અમારા બધા માતા મહાદેવ વાળા, પણ અમારો અંગીકાર એ કીર્તન
શીખવા ગયા એમાં અમારો અંગીકાર વલ્લભે હાથ તાણીને લઈ લીધો. એ કે અમેરિકા જાઓ તો દીકરો ક્યારે તને સ્વામિનારાયણ મંદિર લઈ જાઓ, તને અહીંયા લઈ જાઓ. ભાઈ તું તાર જા, અમાર નથી આવું. અંબાજી ના તું જા, અમાર નથી આવું. અને કૃપા કેવી કે મારા મિસ્ટર તો શંકર ભગવાનમાં એવા માને, શ્રી મહિમ સ્તોત્ર આમાં ક્યારે આવી ગયા અને ક્યારે એ કે આજે મને એટલી મંગળા ને શ્રૃંગાર તો એ જ કરે, હું સામગ્રી સિદ્ધ કરું. અને મનોરથ એટલા કરવાનું એને મન થાય. એનું દ્રવ્ય ઈલાબેન કેવું સારું કે બધું દ્રવ્ય અમારું રિટાયરમેન્ટનું અમારા પ્રભુ, અમારા વૈષ્ણવ, અમારા ગુરુ, અમારા હરિમાં જ જાય. એટલે તમે સત્સંગમાં જે કહેતા હો ને એનો પ્રત્યક્ષ દાખલો છીએ અમે. મેં તો જુઓ સત્સંગમાં હું તમે બધા જે કયો એ હું મઠારીને કહું છું. સાચા બની ગયેલા પ્રસંગો મારી પાસે બેન મારું શું હોય, શાસ્ત્રી જો હોય ને બધા પુરાણ વાંચે ને મીમાંસાઓ વાંચે ને ગ્રંથો વાંચે ને એનું વ્યાકરણ વાંચે ને મારા વાલા મને ક્યાં કાંઈ આવડે છે. હું તો તમે બધા કહી ગયા હોય એ કહું. અને આ બધા ગ્રંથો છે એ વલ્લભ કેવડાવે એવું કહું. આજે જ એક પ્રસંગ સાંભળો કે દહેરાદૂનની નેહા કે નીમા, હવે એને પગમાં એક્સિડન્ટ થયો. એટલે આ પગ હાવ, એટલે ડોક્ટરે કીધું કે ભાઈ જો ફ્રેક્ચર છે. હવે એવી જગ્યાએ અહીંયા ગોળાઓમાં છે, જો સારું ન થાય તો ઓપરેશન કરવું પડે. અને કાયમ માટે એક નાના ઇંચ જેટલો પગ ટૂંકો થાય. એટલે ચાલો તો ખબર પડી જાય કે તમારો પગ છે ટૂંકો છે. હવે દીકરી કુંવારી, મા બાપને કેવી ચિંતા થાય. હવે ફ્રેક્ચર હતું તો બધું કર્યું, પાટો બાંધ્યો, 1 મહિના પછી ખોલ્યો. ડોક્ટર કે ઓપરેશન જ કરવું પડશે. મા બાપ મૂંઝાણા, ભાઈ ભાભી મૂંઝાણા. ત્યાં એની બેનનો ફોન આવ્યો, ચલ મેં વૃંદાવન ચલતી હું, વ્રજ મેં ગોકુળ આનો હે. એટલે આખી આવું તો છે પણ આવા પગે કેમ આવું? એ ડોક્ટરને પૂછ્યું કે હું અઠવાડિયું જઈ આવું પછી આવીને. એ કે કા વોકર લઈ જાઉં કે 4 ઓલા પૈડા વાળી લાકડી લઈ જાઉં, બહુ ચાલશો નહીં, તમારી ઈચ્છા છે તો જઈ આવો. આ લોકો આવ્યા, બધે દર્શન કર્યા. પછી એની બેન કે હું તો જ્યારે આવું ને ત્યારે ઉઘાડા પગે ગિરિરાજની પરિક્રમા કરું, ત્યાર પછી જ કે અહીંયા આવું તો ચા દૂધ ન પીવું, કોફી ન પીવું, ગિરિરાજની પરિક્રમા થઈ જાય પછી જ પીવું. એટલે ચાલતું. એટલે ઓલી કે પણ મારથી ક્યાં હલાય છે? એ કે ચરણ સ્પર્શ દંડવત તો કર. લઈ ગયા, ચરણ સ્પર્શ દંડવત કર્યા. એટલે આ નેહાની આંખમાંથી અશ્રુની ધારા જાય કે મારું એક્સિડન્ટ ના થયું હોત, મારા પગ મારી બેન જેવા સારા હોત તો હું ઉઘાડા ચરણે પરિક્રમા કરત ને. આજે આ લાકડી લઈને મારાથી હલાતું નથી. આજે ઓપરેશન કરશે એટલે પગ સેજ મારો ટૂંકો થઈ જશે. મારા અરમાન, મારા સ્વપ્ના, મારી અભિલાષાઓ, મેં કોઈ દિવસ કાના સિવાય કોઈનું મને સ્વપ્ન નથી આવ્યું. શ્યામ સુંદર મારા પ્રાણ છે, ગિરિરાજ બાબા મારી જાન છે. એટલે એની બેન કે તું એક કામ કર, આપણે તું દંડવતી શિલા સુધી ચાલ, પછી તને હું ગાડી ઓલી હાથ લારી કરી દઉં, અથવા તો ઓલું આ 22ની જ વાત છે, ઓલી ઈ રિક્ષા કરી દો, એમાં તું બેસ જા, હું ચાલીને કરું અને તું આમાં કર. એટલે તારે પછી પગે બહુ સોજા ન ચડવા જોઈએ. ડોક્ટરે કીધું છે કે સારું.
હવે એ તો ઓલું વોકર લઈને લાકડી લઈને દંડવતી શિલા સુધી ગઈ. ઓલા એ ત્યાંના ઓલા હોય એને કીધું લાકડી લઈને અંદર ન જાતા. એટલે એની બેને કીધું કે એક કામ કરતું 7 પરિક્રમમાં દંડવતી શિલાની કર લે. ઓલી લાકડી વિના 7 પરિક્રમા દંડવતી શિલાની કરી. પગ દુખતો ઓછો થઈ ગયો. બહાર આવીને કે દીદી હું થોડું ચાલુ, મને ફીલ ગુડ થાય છે. આ લાકડી કે તો એક કામ કરી કે આ લાકડી અહીંયા વ્રજવાસી ત્યાં મૂકી દે. એટલે બેન કે ના, પછી રસ્તામાં તારા દુખે કરે તો આ લાકડી લઈને તાર રિક્ષામાં ચડાઈ કરે. એટલે કે રિક્ષા કરી દઈએ આપણે. આ લાકડી ને પાણીની બોટલ ને તે કેળા લીધા છે ઓલા વાંદરાને ખવડાવવા, એ બધું આમાં મૂકી દઈએ. તારાથી મને ખબર છે બહુ તો તું 5 ડગલા ચાલી શકીશ. તો ત્યાં દંડવત કર્યા અને મંદિર સામે શ્રીજી બાવાના આમ માનસીમાં કે મારવાલા મને ખબર છે મગાઈ નહીં. તારે ત્યાં આવવામાં તો કાંટા ને કાંકરા ને ઝાકરા ને આર્થિક શારીરિક માનસિક વ્યથા ઘણી બધી હોય, તો તું અમારો હાથ તો પકડેલો જ રાખે છે. તું ચલાવીશ તો તારા બળે ચાલીશ. હવે ગોકુળનાથજીનું બેઠક આવ્યા, ત્યાં દંડવત કર્યા, ગોવર્ધન દંડવત કર્યા, જાન અંજાનું વૃક્ષ ત્યાં દંડવત કર્યા, બિલછુ કુંડ. એની બેન કે નેહા મનમાં સતત શ્રી કૃષ્ણ શરણ, અમ્મા શ્રી કૃષ્ણ શરણ. એની બેનને કે બસ તું મને વાત ન કરો, મોઢે ઈશારો કર્યો. એમ કરતા તો રાધા કૃષ્ણ કુંડ આવી ગયું. ત્યાં બેઠો કે દર્શન કર્યા, વલ્લભનો આભાર માન્યો કે તેમને અહીંયા સુધી ચલાવી. હું માગતી નથી પણ મને કોઈ તકલીફ નથી. માનસી ગંગા એવા પાન કર્યું. નંદાસજી, ચક્રેશ્વર મહાદેવ, ઝારીજી ભૈરા. એની બેન કે નેહા બોલાવ નહીં મને, શ્રી કૃષ્ણ શરણમાં. ચંદ સરોવર, વલ્લભ, ગુસાઈજી, ગોકુળનાથજી, વિપ્રયોગના બેઠકજી, સુરદાસજીની કુટીર, ચોતરો, ગિરધરજી, ગોવિંદરાયજીના બેઠકજી. રાસ ચોતરે ગઈ. બધા રાસ લેતા હતા, ઉપર ચડીને 5 આટા માર્યા. રાગ બહુ સરસ હતો, ગૌડાયું હિન્દીમાં. પછી એને ઓલો રિક્ષા વાળાએ કીધું કે હવે રસ્તામાં વાંદરા આવશે ઘણા, તમે બેસી જાઓ રિક્ષામાં અને હું તમને એક એક કેળું દઈશ, તમે દેજો. એટલે એની બેનને કે મને ન બોલાવો, મારો મંત્ર છૂટે છે. શ્રી કૃષ્ણ શરણમમાં આન્યોર ગયા. આન્યોર ઉપર ચડવાનું. એની બેન કે આન્યોર રાજભોગ આવવાની તૈયારીમાં હતી એટલે દર્શન બંધ થવા. જેને વૈઠલ નાથ વિચારે રે એને સકલ ચારે પદાર્થ ચારે રે. મુખ્ય જે બુભાઈ હવે કોઈ છે? આ એની બેન દોડતી આવી. એ કે જે 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 આવી ગઈ દોડતી. લાકડી નહીં, વોકર નહીં. દર્શન કરીને કે પ્રથમ મિલન સામનેજી સ્વરૂપ મારો વલ્લભ, તું મને ક્યાંથી ક્યાં લઈ આવ્યો. બહાર આવીને ગિરાજ બાવાને ખૂબ ભેટી. ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. ઓલા દહીંના કટોરા જોયા. ત્યાંથી ને સીધા ગોવિંદ કુંડ, ત્યાં દર્શન કર્યા. શ્રી કૃષ્ણ શરણમાં મંત્ર ચાલુ. દંડવત કર્યા. અપ્સરા કુંડ, વાંકે બલરામ, પૂછરી કા લોટા, શ્યામ તલાઈ, શ્યામ ઘાટ, શ્યામ ઢાંક, શ્રીજી બાવન ચરણ ચોકી, ગુસાઈજીના બેઠકજી. ત્યાં થોડી વાર શ્યામ ઢાકે 10 મિનિટ બેઠી તો મુખ્યજી માટે ચા આવી હતી.
ઠાકોરજીના વંગડાના દૂધની. આટલા બધા કોઈને ન કીધું. એને કે બીજે ચાય પી લે. આને શ્રી કૃષ્ણ શરણમમાં. હવે કે હું ચા પીવું તો મારે હાથ જોડ્યા. નહીં બીટિયા યું નહીં જાય કીધું, પી લે. અને એ કીધું કે વલ્લભની ઈચ્છા છે ગુસાઈજી બીજા શ્રીજી બાવન ચરણ ચોકે. એને ગ્લાસ ભરીને ચા પીધી. સ્ટીલના ઓલામાં હાથ ખાસા કર્યા, ઓગળા કર્યા. એ મુખિયાજી કે इधर से जाना रामदास की गुफा होके, रोड पे नहीं जाने का. એની બેન કે આને હલાય છે, પણ એની બેને નક્કી કર્યું કે હવે કેવું જ નથી. બેટા ઇધર છે રામદાસની ગુફા ને 56 ભોગ સામગ્રી ના દર્શન ને ગોવિંદ સ્વામીની કદમ ખંડી ને રુદ્રકુંડ ને તુલસી ક્યારણ મુખારવિંદ આવી ગયા. એની બેનને લખીને દીધું એ કે આટલું દૂધ ને આટલો ભોગ ને ઓલા પંડા ગીરદી એટલી આ ગયા એટલે પછી ગીરદી 1-2 જણા ત્યાં બધું સ્નાન કરાવ્યું ને દૂધ થી સ્નાન કરાવ્યું ને ધોતી ઉપરનો ધર્યા ને ભોગ ધરાવ્યા ને आरती કરી. मुखिया जी के तो सुबह आई थी तो लकड़ी लेकर आई थी, कहाँ गई लकड़ी? ओलीनी आंखમાંથી અશ્રુની ધારા જાય કે સવારે મારાથી એટલું જ બોલાયું તો ગિરિરાજ બાબા આજે અમારી બેનની જે હું હાલીને પરિક્રમા કરત, પણ આ મારો પગ મારી લાકડી દુખાવો બધો ગાયબ. એની બેન કે જે કેવું હોય ને વલ્લભને કે આ તારા ઉપર કૃપા કરવા વાળા સાક્ષાત વલ્લભ છે. આ ચમત્કાર નથી, આ સાનુભાવ છે.